મિત્રો આ ઇઝરાયલ અને યુએસએની ખુફિયા એજન્સી ખબરની કેટલી ખુફિયા જાણકારી રાખે છે કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઈની ડેથ થઈ જાય છે અને ત્યાર પછી નવા સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી રઝા અરાફીની નિમણૂક થાય છે અને થોડાક જ કલાકોમાં મિત્રો એર સ્ટ્રાઇકમાં એમની પણ મિત્રો ડેથ થઈ જાય છે. તો મિત્રો આ જાણકારી મેળવી ક્યાંથી લેતા હશે અને ત્યાર પછી મિત્રો આનો ઠેર ઠેર જગ્યાએ પ્રદર્શન થાય છે અને પાકિસ્તાનમાં જે યુએસએની એમ્બેસી આવેલી છે ત્યાં કને પ્રદર્શનકારીઓ હુમલો કરી નાખે છે યુએસ એમ્બેસી ઉપર અને તોડફોડ કરી નાખે છે અને સુરક્ષા ગાર્ડોએ મિત્રો એમના ઉપર હુમલો કરી નાખ્યો અને ત્યાર પછી ત્યાંના 10 સિવિલિયનોના ડેથ થઈ ગયા છે અને 30 થી વધારે લોકો તો ઘાયલ થઈ ગયા છે. પણ મિત્રો હવે ઈરાન પણ જેને ઘટવાનું નામ નથી લઈ રહ્યો. તેણે સાઉદી અરેબિયાની સૌથી મોટી રિફાઇનરી સાઉદી અરામકોના રાસ તનૂરા રિફાઇનરી કોમ્પ્લેક્સ પર ડ્રોન વડે હુમલો કરી નાખ્યો છે. હવે મિત્રો આપણને એમ વિચાર થાય કે શું સાઉદી અરેબિયા પાસે એર ડિફેન્સ સિસ્ટમ નહીં હોય? તો કે મિત્રો આવું તો બની જ ન શકે, પરંતુ ઈરાન અહીંયા કને છે ને માસ્ટર સ્ટ્રોક વાપર્યો છે અને તેમણે ફાઇબર મટીરિયલ વાળા ડ્રોનનો ઉપયોગ કર્યો છે અને રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે તેમણે શહીદ 136 જેવા ડ્રોનનો ઉપયોગ કર્યો છે અને જે ખૂબ જ લો કોસ્ટના છે, બહુ જ નીચે ઉડે છે અને જેમની સ્પીડ પણ ઓછી હોય છે અને રડાર ઉપર સિગ્નલ ઓછા મોકલે છે, જેના કારણે મિત્રો એને પકડવા ખૂબ જ મુશ્કેલ બની ગયા હતા. કારણ કે રડાર તો છે ને જે સ્પીડ મિસાઇલ હોય છે એને પકડવા માટે ડિઝાઇન કરેલા હોય છે, એટલે મિત્રો આને પકડવું મુશ્કેલ બની ગયું હતું. અને પછી એવું પણ બની શકે કે એમણે 10 કે 20 ડ્રોન એક સાથે મોકલી દીધા હોય, જેમાં અમુક છે ઇન્ટરસેપ્ટ થયા હોય અને અમુક મિત્રો રડારની બારે ચાલ્યા ગયા હોય અને એના લીધે હુમલો થઈ શક્યો હોય છે. મિત્રો હવે આગળ જોઈએ શું થાય છે યુદ્ધમાં. બાકી મિત્રો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે, કારણ કે જો યુદ્ધ બંધ નહીં થાય ને તો ભારતવાળાને મિત્રો પેટ્રોલ ડીઝલ મોંઘું મળી શકે છે.